માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ મંદિરે દર્શને ગયો હતો અને દર્શને જઈને પ્રાર્થના કરી। આ પ્રાર્થના એના માટે હતી જેણે મને કમેન્ટ કરી હતી અને કમેન્ટના અંદર એવું લખ્યું હતું, એવું મને જણાવ્યું હતું કે મહારાજ, અમારી પ્રાર્થના તો ભગવાન સુધી નથી પહોંચતી, તમે મારા થકી પ્રાર્થના કરજો। એટલે મિત્રો, હું તમને સૌપ્રથમ તો જણાવી દઉં કે પ્રાર્થના તમે કરો કે હું કરું, આપણી તમામ લોકોની પ્રાર્થના માતાજીના સાનિધ્યમાં જઈને જો કરતા હોઈએ તો માતાજી સુધી પહોંચે જ છે। પણ આપણે હજી સુધી એવો ભાવ નથી રાખ્યો, એટલે મેં આજે તમારા માટે પણ પ્રાર્થના કરી અને મેં જે કબૂતરને ચણ નાખ્યા એ ચણ તમારા નામે જ નાખ્યા છે, ખાલી અને ખાલી તમને નિમિત્ત બનાવ્યા છે। બાકી કરતા હરતા તો ભગવાન છે, કરતા હરતા માતાજી છે। જો સત્કર્મ કર્યા હોય, રોજે રોજ મુઠ્ઠી પુણ્ય કર્યું હોય તો આપણું જીવન પરિવર્તન થઈ જાય। જેવી રીતે પાપનો ગળો ભરાય એવી રીતે પુણ્યનું પણ ભાતું ભરાય છે। મિત્રો, લાખો કરોડો રૂપિયા આપીને, જો દાન દક્ષિણા આપીને કે તમે કોઈ ફોટો પડાવીને જો સેવા કરવા માગતા હોય, એનાથી સારામાં સારી સેવા છે કે કબૂતરને ચણ નાખો, ગાયને રોટલી ખવડાવો, કૂતરાને બિસ્કિટ નાખો, કોઈ કુવાસી દીકરી આવી હોય તો એની મદદ કરો। જો કોઈ ગરીબિયાતમંદ હોય અને એને ખરેખર એવું હોય કે તમારી જરૂરત છે તો એને મદદગાર બનો। જો આવા ભાવથી પણ સેવા કરીએ તો આ સેવા પ્રભુ સુધી અવશ્ય પહોંચે છે। જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટના અંદર જરૂર જણાવજો। અને મિત્રો, તમારા થકી હું ભગવાન માતાજીને એક જ પ્રાર્થના કરું છું કે તમારા સૌનું કલ્યાણ થાય, તમારા જીવનના અંદર જે પણ નાની મોટી તકલીફ છે એ દૂર થઈ જાય, એવા ભગવાન માતાજી તમને આશીર્વાદ આપે। તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટના અંદર જય માતાજી, હર હર મહાદેવ જરૂર લખજો। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ આજે મંદિરમાં દર્શન કરવા આવ્યો। મંદિરમાં તો રોજે રોજ દર્શને જઈએ, પણ આજે મને વિચાર આવ્યો કે કેટલાય સમયથી અમારા સબસ્ક્રાઈબર મિત્રો કમેન્ટ કરતા હતા કે તમે મહારાજ અમારા તરફથી માતાજીને પ્રાર્થના કરજો કે અમારા જીવનના અંદર જે તકલીફ છે એ દૂર થઈ જાય। તો મિત્રો, મેં તમારા માટે પ્રાર્થના પણ કરી અને કબૂતરને ચણ પણ